સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં આશરે 10 દિવસ પહેલા રાવણ સમાજની મહિલાની કરણપીર હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના બનાવને લઈ હજુ સુધી હત્યારાઓ પોલીસની પકડથી દૂર। પીડિત પરિવારને ન્યાય ન મળતા પીડિત પરિવાર સહિત સમગ્ર નવ પરગણા રાવણદેવ સમાજ દ્વારા પાટણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સ્વર્ગીય કેસરબેન રાવણને ન્યાય અપાવવા અને ગુનેગારોને ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પીડિત પરિવાર અને નવ પરગણા રાવણદેવ સમાજને ન્યાય મળે તે માટે પાટણમાં મહાન રેલી યોજી કલેક્ટર કચેરી અને એસપી ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને પીડિત પરિવાર સહિત નવ પરગણા રાવણદેવ સમાજને ન્યાય નહીં મળે તો રેલી યોજી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી આ રેલી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રાવણ અજય વડગામ। અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના ત્યાં લેખિત આવેદનપત્ર આપ્યું છે। એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નિર્મમ હત્યા થઈ છે એ હત્યાના ગુનેગારોને 10 દિવસ થયા સુધી તમે જબ્બે નથી કર્યા, એટલે તમારે આ ગુનેગારોને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવી પડશે। એ નહીં કરો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું। જરૂર પડે સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપીશું અને આ જનમેદનીને ધ્યાનમાં રાખી અને આ સમાજની લાગણીને તમે માન આપી અને વહેલામાં વહેલી તકે આરોપીની ધરપકડ કરો અને એને કડક સજા કરો।